રાજ્ય સહિત માંડવી તાલુકાની 19 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયું છે। ગામોના સરપંચ બનવા માટે ઘણા લોકો થનગની રહ્યા છે, સમર્થકોને સાથે રાખી ઉમેદવારી નોંધાવી રહ્યા છે। ત્યારે સુરત જિલ્લા માંડવી તાલુકાના વદેસિયા ગામના સરપંચ પદ માટે ગામના યુવા આગેવાન મિત્તલ વિલાસભાઈ ચૌધરીએ પોતાની પેનલ સાથે માંડવી તાલુકા પંચાયત ખાતે જઈને ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી નોંધાવતા ટાણે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। મિત્તલ ચૌધરીએ પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી સૌનો આભાર માન્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। તે અંતર્ગત માંડવી તાલુકાના ઘણા બધા ગ્રામ પંચાયતની ચૂંટણી બાકી હતી, જેનો ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે। તેમાં અમે વદેસા ગામના ગ્રામ પરિવાર, ગ્રામજનો અને સૌ અમારા હિતેચ્છો જોડે તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ સબમિટ કરવા માટે આવેલા છે અને ખૂબ મોટી સંખ્યામાં દાવેદારી કરવા આવ્યા હોય અને લોકોનો ઉત્સાહ જોઈને અમને લાગી રહ્યું છે કે 25 તારીખે પરિણામ પણ અમારા તરફથી આવશે। આભાર। હમીરસિંહ ચૌહાણ, માંડવી।